માતાજી મિત્રો, આજે અમે વૈદ્યનાથ મહાદેવ દર્શન કરવા આવ્યા છીએ. આ અમારા વૈદ્યનાથ મહાદેવ છે. અમારે અહીંયા વૈદ્યનાથ મહાદેવનો અખાડો પણ કહેવામાં આવે છે. આ હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તમે પણ હનુમાન દાદાના દર્શન કરો. મિત્રો, હું આગળ દર્શન કરવા આવી હતી ત્યારે સીતામાનું ચુંદરી નવી ચડાવી હતી, પણ એ ચુંદરીએ તમે જોઈ શકો છો કે બહુ જ કલર ઉડી ગયો છે. આ હું નવી લાવી હતી, પણ રોજ નવરાવામાં આવે તેથી કલર ઉડી ગયો છે. તો મને એમ થયું કે હવે હું મારી જાતે જ બનાવીને સીતામાની ચુંદરી પહેરાવું. તો મિત્રો, આજે પહેલાં પહેલાં મિત્રો આ ચુંદરી હતી, તમે જોઈ શકો છો કે આનો પણ કલર ઉડી ગયો છે. પછી હું આ ચુંદરી લાવી હતી, પણ આનો પણ કલર ઉડી ગયો છે. એટલે મને થયું કે હવે હું મારા જાતે ઘરે સીવીને સીતારામાના કપડાં પહેરાવું, એમની ચુંદરી ઓઢાડું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આ માતાજીની ચુંદરી બનાવી છે. જેવી આવડી એવી બનાવી છે, પણ મને લાગે છે કે જે છે એના કરતાં પણ સારી છે. તો આજે હું સીતારામાની નવી ચુંદરી ચડાવીશ. તમે મિત્રો જોઈ શકો છો. તો આજે હું સીતારામાની ચુંદરી ચડાવવા આવી છું. વૈદ્યનાથ મહાદેવના દર્શન કરવા આવી છું. વખતપુરી મહારાજના પણ દર્શન કર્યા. તમે લોકો પણ દર્શન કરી સુખી થાઓ એવા આશીર્વાદ માગું છું. વૈદ્યનાથ મહાદેવ જોડે, વખતપુરી દાદા જોડે, સીતારામા જોડે તમારા બાળકોને સૌ સારાવાના થશે, સૌ સારું કરશે. જય સીતારામા. સૌનું સારું કરજો. મિત્રો, આપણે ચુંદરી ચડાવીએ.